શું તમે ક્યારેય એવા ગામ વિશે સાંભળ્યું છે જ્યાં કુવેથી પાણી ભરવા જતા બૈરાઓ થરથર કાંપતા હોય? કોઈ ભૂત કે ડાકણની બીકથી નહીં, પણ એક નાના એવા તોફાની છોકરાની બીકથી. વર્ષો પહેલા એક સુંદર મજાનું રજવાડું હતું. આ રજવાડામાં 4 પાકા ભાઈબંધો રહેતા હતા. જાણે રામ લક્ષ્મણ અને ભરત શત્રુઘ્નની જોડી જોઈ લો. આ ચારેય મિત્રો અલગ અલગ જ્ઞાતિના હતા, પણ એમનો પ્રેમ સગા ભાઈઓ કરતા પણ સવાયો હતો. એમાં એક હતો ગામના ગોરબાપાનો ડાયો ડમરો દીકરો દેવ. બીજો હતો લાકડા કોતરવામાં માહેર એવા સુથારનો દીકરો લાખો. ત્રીજો હતો ઘેટા બકરા ચરાવતો અને મીઠી વાંસળી વગાડતો ભરવાડનો દીકરો કરશન. અને ચોથો હતો ખુદ રાજાનો લાડકવાયો કુંવર વિક્રમસિંહ. આ ચારેય મિત્રો આખો દિવસ ગામના પાદરે વડલાની વડવાઈએ હિંચકા ખાય અને નદીના કાંઠે કલાકો સુધી મોજ મસ્તી કર્યા કરે. પણ આ ચારેયમાં રાજાનો કુંવર વિક્રમ સૌથી વધારે તોફાની. એના તોફાનની તો આખા ગામમાં અને ચોરે ને ચોટે વાતો થાય. વિક્રમ પાસે ચામડાની એક સરસ મજાની ગોફણ હતી. એનું નિશાન એવું પાકું કે ઝાડ ઉપર બેઠેલી કાંચીડાની પૂંછડી ઉપર પણ કાકરો પાડી દે, જો કે એ કોઈ જીવજંતુને હેરાન ન કરતો. પણ એને નિશાન તાકવાની બહુ મજા આવતી. હવે બન્યું એવું કે ગામના પાદરે એક મોટો અને ઊંડો કૂવો હતો, જેને લોકો પનઘટ કહેતા. રોજ સવારે સૂરજ ઉગે અને સાંજે આથમવા આવે ત્યારે ગામની રૂપાળી સ્ત્રીઓ અને દીકરીઓ માથે માટીના બેડા લઈને પાણી ભરવા આવે. પનઘટ ઉપર તો જાણે મેળો ભરાયો હોય એવું લાગતું. બધી સ્ત્રીઓ પાણી ભરતા ભરતા મીઠા ગીતો ગાતી હોય અને એકબીજા સાથે સુખ દુઃખની વાતો કરતી હોય. પણ આ તોફાની વિક્રમ પોતાની ગોફણ લઈને કૂવાની બાજુમાં આવેલા એક મોટા પીપળાના ઝાડ પાછળ સંતાઈ જાય. એના ત્રણેય મિત્રો પણ આસપાસ ઉભા રહીને જોયા કરે. જેવી કોઈ સ્ત્રી કૂવામાંથી પાણી ખેંચી માથે ભરેલો માટીનો ઘડો મૂકીને પોતાના ઘર તરફ ચાલવાની શરૂઆત કરે કે તરત જ વિક્રમ પોતાની ગોફણમાંથી એક નાનકડો કાંકરો તાકીને મારે. ફટાક કરતો મોટો અવાજ આવે અને પેલો માટીનો ઘડો ફૂટી જાય. બધું ઠંડુ અને મીઠું પાણી એ સ્ત્રીના કપડા ઉપર ઢોળાઈ જાય. બિચારી સ્ત્રીઓ આખી ભીંજાઈ જાય અને ગુસ્સામાં લાલચોળ થઈને વિક્રમને વઢવા લાગે. અલિયા કુંવર, આ શું માંડ્યું છે તે? રોજ રોજ અમારા માટલા ફોડી નાખે છે. ઘરે અમારા છોકરા અને ગાય ભેંસ તરસા મરે છે, તારું નખો જ જાય. પણ વિક્રમ તો ખડખડાટ હસતો હસતો પોતાના મિત્રો સાથે ત્યાંથી ધૂળ ઉડાડતો ભાગી જાય. ધીમે ધીમે આ તોફાન બહુ વધી ગયું. ગામની કોઈ પણ સ્ત્રીનું માટલું આ કુંવર રહેવા ન દેતો. કુંવરે બધાના નાકે દમ લાવી દીધો હતો. કુંવે પાણી ભરવા જવું એ જાણે કોઈ મોટું યુદ્ધ લડવા જેવું થઈ ગયું હતું. માટીના વાસણો બનાવતો ગામનો કુંભાર પણ માટલા ઘડી ઘડીને થાકી ગયો હતો. આખરે ગામની બધી જ સ્ત્રીઓએ પનઘટ ઉપર ભેગા થઈને નક્કી કર્યું કે હવે આ તોફાની કુંવરનું કંઈક કરવું જ પડશે. આ તો રાજાનો દીકરો છે, એટલે આપણે કોઈ એને મારી પણ ન શકીએ. ચાલો આપણે બધા સીધા દરબારની અંદર જઈને મહારાજાને જાની ફરિયાદ કરીએ. આપણા રાજા બહુ ન્યાયી છે, એ જ હવે કોઈ રસ્તો કાઢશે. અને પછી ગામની બધી જ સ્ત્રીઓ એક સાથે ગુસ્સામાં બબડતી ખાલી અને ફૂટેલા માટલાના ટુકડા હાથમાં લઈને રાજાના મહેલ તરફ જવા નીકળી પડી. ગામની બધી સ્ત્રીઓ તો ગુસ્સામાં લાલચોળ થઈને ફૂટેલા માટલાના ટુકડાઓનો ખોળો ભરીને રાજાના દરબારમાં પહોંચી. મહારાજા તો પોતાના સોનાના સિંહાસન ઉપર બિરાજમાન હતા.
સ્ત્રીઓએ તો રાજાની સામે ફૂટેલા માટીના ટુકડાઓનો ઢગલો કરી દીધો કે મહારાજ, અમને ન્યાય આપો. તમારા કુંવર વિક્રમસિંહે તો અમારું જીવવું હરામ કરી દીધું છે. રોજ ગોફણ મારીને અમારા પાણીના માટલા ફોડી નાખે છે. પાણી વિના અમારા છોકરા અને ઢોર ઢાંખર તરસા મરે છે. અમે કેમ રહીએ? એક મોટી ઉંમરના માજીએ આગળ આવીને રડમસ અવાજે ફરિયાદ કરી. રાજા તો આ સાંભળીને શરમાઈ ગયા. પોતાનો દીકરો આખા ગામને હેરાન કરે છે એ જાણીને તેમને દુઃખ થયું. પણ રાજા બહુ હોશિયાર અને શાંત સ્વભાવના હતા. એમણે થોડી વાર મૂછે તાવ દઈને વિચાર કર્યો અને પછી હસીને બોલ્યા કે માતા અને બહેનો, તમે ચિંતા ન કરો. મારો કુંવર હજી નાનો છે અને થોડો તોફાની છે, પણ હું એવો રસ્તો કાઢીશ કે હવેથી ક્યારેય કોઈનું માટલું નહીં ફૂટે. રાજાએ તરત જ રાજ્યના ખજાનચીને બોલાવ્યો અને આદેશ આપ્યો કે ગામની બધી સ્ત્રીઓ માટે માટીના ઘડાની જગ્યાએ લોખંડના બેડા બનાવીને ભેટ આપો. લોખંડના ચકમકતા અને મજબૂત ઘડા જોઈને સ્ત્રીઓ તો રાજી રાજી થઈ ગઈ. હરખાતી બધી સ્ત્રીઓ લોખંડના બેડા લઈને પનઘટ ઉપર ગઈ. એમને મનમાં હતું કે હવે ભલે પેલો તોફાની કુંવર ગોફણ મારે, લોખંડ થોડું ફૂટવાનું છે, હવે એનો વારો કાઢીએ. સાંજે કુંવર વિક્રમસિંહ પોતાના ભાઈબંધો દેવ, લાખો અને કરશન સાથે ફરી પીપળાના ઝાડ પાછળ સંતાઈ ગયો. જેવી એક સ્ત્રી લોખંડનો ઘડો માથે મૂકીને નીકળી, કુંવરે પોતાની ગોફણમાંથી માટીનું કઠણ ઢેફું તાકીને માર્યું. ટણાનો એવો મોટો રણકારવાળો અવાજ આવ્યો. માટીનું ઢેફું લોખંડ સાથે અથડાઈને ચૂરેચૂરા થઈ ગયું. પણ ઘડાને કાંઈ જ ન થયું. સ્ત્રીઓ ખળખળાટ હસવા લાગી અને કુંવરને ચીડવતા બોલી, જોયો તારો પાવર કુંવર, હવે તારી ગોફણ કોઈ કામની નથી, જા ઘરે જઈને બેસી જા. પોતાની મજાક ઉડતી જોઈને વિક્રમનો મગજ ગયો. એના ભાઈબંધ કરશને કહ્યું, અલ્યા વિક્રમ, હવે રહેવા દે ને, લોખંડ સામે આપણું શું ગજું? પણ વિક્રમ ક્યાં માને એવો હતો. એને નવી જ શરારત સૂઝી. એ સીધો દોડતો ગામના લુહાર રવજી કાકા પાસે પહોંચ્યો. રવજી કાકા મોટી ભઠ્ઠીમાં લોખંડ ટીપી રહ્યા હતા. વિક્રમે જઈને કહ્યું કે રવજી કાકા, મારી ગોફણ માટે એવી મજબૂત અને અણીદાર લોખંડની ગોળીઓ બનાવી આપો જે પેલા લોખંડના ઘડાની આરપાર નીકળી જાય અને એમાં જબરા કાણા પાડી દે. રવજી કાકા તો કુંવરનો આદેશ સાંભળીને ગભરાઈ ગયા. પણ રાજાના દીકરાને ના કેમ પડાય? તેમણે કુંવરને એવી તીક્ષ્ણ અને મજબૂત લોખંડની ગોળીઓ બનાવી આપી જે બંદૂકની ગોળી જેવી હતી. બીજા દિવસે વિક્રમ ફરી પનઘટ ઉપર પહોંચ્યો. સ્ત્રીઓ તો નિરાતે લોખંડના ઘડા માથે મૂકીને આવતી હતી. વિક્રમે ગોફણમાં લોખંડની ગોળી ભરાવીને એવું જોરદાર નિશાન સાધ્યું કે ધાડ કરતી લોખંડની ગોળી સીધી ઘડામાં વાઈ ગઈ અને ઘડાની આરપાર નીકળી ગઈ. કાણામાંથી પાણીની ધાર થઈ, જાણે કોઈ ફુવારો ચાલુ થયો હોય. બધી સ્ત્રીઓના કપડા ફરી પલળી ગયા. હવે તો સ્ત્રીઓ રોવા જેવી થઈ ગઈ. અરે રે, આ કુંવરે તો માજા મૂકી. આણે તો લોખંડના ઘડા પણ વીંધી નાખ્યા. આ છોકરાનું શું કરવું? માથા ઉપર હાથ દઈને પાણીથી લથબથ કપડે અને કાણાવાળા લોખંડના બેડા લઈને બધી સ્ત્રીઓ ફરી એકવાર રાજાના મહેલ તરફ દોડી. જ્યારે ગામની સ્ત્રીઓ કાણાવાળા લોખંડના બેડા લઈને ફરી મહેલના ચોકમાં પહોંચી ત્યારે રાજાનો પારો 7મા આસમાને પહોંચી ગયો.
રાજાએ જોયું કે આ વખતે તો લોખંડના મજબૂત ઘડામાં પણ કુંવરે છિદ્રો પાડી દીધા હતા. આખા દરબારમાં સન્નાટો છવાઈ ગયો. રાજાએ ગર્જના કરી કે વિક્રમસિંહને અત્યારે જ મારી સામે હાજર કરો. કુંવર વિક્રમ ધ્રુજતો દરબારમાં આવ્યો. રાજાએ કઠોર અવાજે કહ્યું, બેટા, તે રૈયતને બહુ હેરાન કરી છે. જે રાજાનો દીકરો પ્રજાનું રક્ષણ કરવાના બદલે એમને રડાવે, એને આ રાજગાદી ઉપર બેસવાનો કોઈ હક નથી. જા, આજથી તને આ રાજ્યમાંથી દેશવટો આપવામાં આવે છે. જ્યાં સુધી તું સાચો પરોપકાર ન શીખે ત્યાં સુધી આ નગરમાં પગ ન મૂકતો. આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. કુંવર વિક્રમની આંખોમાં આંસુ આવી ગયા. એણે પોતાની ગોફણ કમરે બાંધી અને માથું નીચું રાખીને મહેલના દરવાજા બહાર નીકળ્યો. પણ જેવો એ ગામના પાદરે પહોંચ્યો ત્યાં એના ત્રણેય ભાઈબંધો દેવ, લાખો અને કરશન પોતપોતાની પોટલીઓ બાંધીને ઉભા હતા. વિક્રમે નવાઈ પામીને પૂછ્યું કે મિત્રો, તમે અહીં શું કરો છો? પિતાજીએ તો મને કાઢી મૂક્યો છે. તમારે કેમ ઘર છોડવું છે? બ્રાહ્મણનો દીકરો દેવ બોલ્યો, અરે ભાઈ, આપણે તો નાનપણની યારી છે. તું એકલો જંગલમાં હેરાન થાય એ અમારાથી કેમ જોવાય? સુખમાં સાથે હતા તો દુઃખમાં પણ સાથે જ રહીશું. અમે પણ તારી સાથે જ આવશું. આ સાંભળીને વિક્રમની છાતી ગજગજ ફૂલી ગઈ. ચારેય મિત્રો જય દ્વારકાધીશના નારા લગાવીને અજાણી દિશા તરફ ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ એક ઘનઘોર જંગલમાં પહોંચ્યા. આખું જંગલ પક્ષીઓના કલરવ અને વનરાજીથી ભરેલું હતું. અચાનક એમની નજર દૂર એક ટેકરા ઉપર પડી, જ્યાં કેટલાક વિચિત્ર દેખાતા લોકો માટી ખોદી રહ્યા હતા. તેઓ બહુ ધ્યાનથી માટીમાં કંઈક શોધી રહ્યા હતા. ચારેય મિત્રો ત્યાં પહોંચ્યા અને પૂછ્યું કે અલિયા ભાઈઓ, આ જંગલમાં તમે આ માટીમાં શું શોધો છો? કોઈ ખજાનો દટાયો છે કે શું? ત્યાં કામ કરી રહેલા એક વયોવૃદ્ધ માણસે ઊંચું જોઈને કહ્યું, ના ભાઈ, આ ખજાનો નથી, આ તો હાડકાં છે. 12 વર્ષ પહેલા અહીં એક તેજસ્વી માણસનું અવસાન થયું હતું. અમે એના શરીરના એક એક હાડકાં ભેગા કરીએ છીએ. જ્યારે બધા હાડકાં મળી જશે ત્યારે અમે એને જોડીને અમારી વિદ્યાથી તેને ફરીથી જીવતો કરશું. આ સાંભળીને ચારેય મિત્રોની આંખો ફાટી ગઈ. મરેલા માણસને જીવતો કરવાની વિદ્યા! બ્રાહ્મણનો દીકરો દેવ, જે પહેલેથી જ ભણવામાં હોશિયાર હતો, એના મનમાં જિજ્ઞાસા જાગી. એણે વિચાર્યું કે જો આવી અદ્ભુત વિદ્યા આવડી જાય તો દુનિયામાં કેટલું ભલું કરી શકાય. દેવ હાથ જોડીને બોલ્યો કે મહારાજ, મને પણ આ અદ્ભુત વિદ્યા શીખવી દો. હું બહુ મહેનત કરીશ. મારે આ વિદ્યા જાણવી છે. પેલા લોકોએ હસીને કહ્યું, ભલે બેટા, તારી લગન જોઈને અમે તને શીખવીશું, પણ એના માટે તારે અહીં રોકાવું પડશે. આ કોઈ એક દિવસનું કામ નથી. દેવે પોતાના મિત્રો સામે જોયું. વિક્રમે હસતા મોઢે કહ્યું કે દોસ્ત, તું ચોક્કસ અહીં રોકાઈ જા. તું મોટો જ્ઞાની બનીશ તો અમને ગર્વ થશે. અમે ત્રણેય આગળ વધીએ છીએ. તું વિદ્યા શીખીને અમને મળવા આવજે. આ બ્રાહ્મણનો દીકરો ત્યાં જ રોકાઈ ગયો અને બાકીના 3 મિત્રો વિક્રમ, લાખો અને કરશન જંગલના ઊંડાણમાં આગળ વધવા લાગ્યા. જંગલ હવે વધુ ને વધુ ગાઢ થતું જતું હતું. પક્ષીઓના અવાજ અને પવનના સુસવાટા સિવાય ત્યાં બીજું કંઈ સંભળાતું નહોતું. થોડે દૂર ગયા ત્યાં તેમને ફરીથી એક અનોખું દ્રશ્ય દેખાયું. કેટલાક કારીગરો લાકડાના મોટા મોટા ટુકડાઓ સાથે
કંઈક વિચિત્ર કામ કરી રહ્યા હતા. કોઈ લાકડું છોલી રહ્યું હતું, કોઈ એને જોડી રહ્યું હતું, તો કોઈ એના ઉપર જાદુ નિશાનીઓ કરી રહ્યું હતું. આ લોકો એટલા મગ્ન હતા કે એમને આસપાસની કોઈ ખબર જ નહોતી. ત્રણેય મિત્રો નજીક ગયા. સુથારના દીકરા લાખાની આંખો તો ચમકી ઉઠી. એ પોતે પણ લાકડાના કામમાં માહેર હતો. પણ આ લોકો જે બનાવી રહ્યા હતા તે એણે ક્યારેય જોયું નહોતું. લાખાએ ધીમેથી પૂછ્યું, એલા ભાઈઓ, આ તમે લાકડાના કેવા વિચિત્ર આકારો બનાવી રહ્યા છો? આનાથી શું થશે? એક કારીગરે પરસેવો લૂછતા જવાબ આપ્યો કે ભાઈ, આ કોઈ સાધારણ લાકડું નથી. અમે વુડન ખટોલો બનાવી રહ્યા છીએ. આ જ્યારે તૈયાર થઈ જશે ને, ત્યારે આમાં બેસીને તમે પક્ષીની જેમ આકાશમાં ઉડી શકશો. 7 સમંદર અને ઊંચા પહાડો પણ પલકવારમાં પાર કરી શકશો. આ સાંભળીને લાખો તો અચંબિત થઈ ગયો. એણે વિચાર્યું, જો મને આવો ઉડન ખટોલો બનાવતા આવડી જાય તો મારે ક્યારેય ચાલવાની જરૂર જ ન પડે. હું આકાશમાં ઉડીને મારા મિત્રોને ગમે ત્યારે મળી શકું અને દુનિયાની સહેલ કરી શકું. લાખાએ હાથ જોડીને વિનંતી કરી કે મોટા ભાઈ, હું પણ સુથારનો દીકરો છું. મને પણ આ કળા શીખવી દો. મારે પણ આકાશમાં ઉડવું છે અને આવા અદ્ભુત વિમાન બનાવવા છે. પેલા કારીગરોએ એની જિજ્ઞાસા જોઈને કહ્યું કે ઠીક છે બેટા, તારે આ વિદ્યા શીખવી હોય તો અમારી સાથે અહીં રોકાવું પડશે. લાકડાને પાંખો આપવી એ કઈ રમત વાત નથી. વિક્રમ અને કરશને લાખાને પ્રોત્સાહન આપ્યું. વિક્રમે કહ્યું કે લાખા, તું ચોક્કસ અહીં રોકાઈ જા. તું જ્યારે ઉડન ખટોલો બનાવી લે ત્યારે અમને શોધવા આકાશમાં નીકળજે. આપણે ફરી મળીશું. આમ સુથારનો દીકરો પણ ત્યાં જ રોકાઈ ગયો. હવે માત્ર 2 જ મિત્રો વધ્યા, રાજકુંવર વિક્રમ અને ભરવાડનો દીકરો કરશન. બંને મિત્રો એકબીજાનો સાથ આપતા જંગલમાં હજી આગળ વધ્યા. રસ્તો પથરાળ હતો, પણ બંનેના મનમાં કંઈક નવું જોવાની આશા હતી. ચાલતા ચાલતા તેમને ત્રીજી ટોળકી મળી. આ લોકો જંગલની ઝાડીઓમાં અને કોતરોમાં કંઈક શોધી રહ્યા હતા. કરશને પૂછ્યું, તમે લોકો શું શોધો છો? તેમણે નિશાસો નાખીને કહ્યું કે ભાઈ, 12 વર્ષ પહેલા અમારું એક કિંમતી ઊંટ આ જંગલમાં ક્યાંક ખોવાઈ ગયું હતું. અમે હજી પણ એના પગલા અને એના નિશાન શોધી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે તે અહીં જ ક્યાંક હશે. ભરવાડના દીકરા કરશનને પ્રાણીઓ પ્રત્યે બહુ પ્રેમ હતો. એણે વિચાર્યું કે આ લોકોને મદદ કરવી જોઈએ. એણે વિક્રમને કહ્યું કે મિત્ર, આ લોકો બિચારા કેટલા સમયથી ભટકે છે. હું એમની સાથે રહીને ઊંટ શોધવામાં મદદ કરીશ. મને પ્રાણીઓની ભાષા અને એમના પગલા પારખતા આવડે છે. વિક્રમ સમજી ગયો કે દરેક મિત્ર પોતાની મનગમતી વિદ્યા તરફ જઈ રહ્યો છે. એણે કરશનને વિદાય આપી અને કહ્યું કે મિત્ર, તું તારું કામ કર. હું હવે આગળની યાત્રા એકલો કરીશ. કરશન ત્યાં રોકાઈ ગયો અને હવે રાજકુંવર વિક્રમસિંહ સાવ એકલો જંગલના અજાણ્યા રસ્તે આગળ વધવા લાગ્યો. સૂરજ આથમી રહ્યો હતો અને અંધારું ઘેરાવા લાગ્યું હતું. પક્ષીઓ પણ પોતપોતાના માળામાં ભરાઈ ગયા હતા. વિક્રમ ખૂબ જ થાકી ગયો હતો. એના પગ હવે ઉપડતા નહોતા. એને દૂર એક પહાડની તળેટીમાં એક મોટી અને અંધારી ગુફા દેખાઈ. વિક્રમે વિચાર્યું, આખી રાત આ અજાણ્યા જંગલમાં હિંસક પ્રાણીઓ વચ્ચે રહેવા કરતા આ ગુફામાં રહેવું એ વધુ સારું રહેશે. તે ધીમેથી ગુફાની અંદર ગયો. ગુફા અંદરથી ખૂબ જ વિશાળ હતી
અને ત્યાં વિચિત્ર ગંધ આવતી હતી. વિક્રમ તો થાકનો માર્યો એક ખૂણામાં સૂઈ ગયો અને જોતામાં તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. પણ આ કોઈ સાધારણ ગુફા નહોતી. આ ગુફામાં એક ભયાનક રાક્ષસ અને એની દીકરી રહેતા હતા. રાક્ષસ તો તે સમયે શિકાર કરવા માટે બહાર ગયો હતો, પણ એની દીકરી ગુફામાં એકલી જ હતી. અચાનક રાક્ષસીને કોઈ માનવની ગંધ આવી. એણે નાક વડે હવામાં સૂંઘવા માંડ્યું કે કોઈ માણસની સુગંધ આવે છે. તે ગંધને અનુસરતી ગુફાના તે ખૂણામાં પહોંચી જ્યાં વિક્રમ સૂતો હતો. જેવી એની નજર ઊંઘતા વિક્રમ ઉપર પડી તે જોતી જ રહી ગઈ. વિક્રમ રાજકુંવર હતો. એનું તેજ અને સુંદરતા જોઈને રાક્ષસીનું દિલ પીગળી ગયું. એણે વિચાર્યું, અરે આ યુવાન તો કેટલું સુંદર છે. જો મારા પિતા આવશે તો આને કાચે કાચો ચાવી જશે. મારે આને બચાવવો જોઈએ અને આની સાથે લગ્ન કરવા જોઈએ. રાક્ષસીએ તરત જ પોતાની માયાવી શક્તિથી એક સુંદર સ્ત્રીનો વેશ ધારણ કરી લીધો. તે હવે રાક્ષસી નહીં પણ કોઈ સ્વર્ગની અપ્સરા જેવી લાગતી હતી. તે વિક્રમની બાજુમાં બેસીને તેની જાગવાની રાહ જોવા લાગી. થોડી વાર પછી વિક્રમની આંખ ખુલી. સામે એક અદ્ભુત સ્ત્રીને જોઈને તે દંગ રહી ગયો. તેણે પૂછ્યું કે દેવી, તમે કોણ છો અને આ ભયાનક ગુફામાં તમે એકલા શું કરો છો? પેલી સ્ત્રીએ મીઠા અવાજે કહ્યું કે રાજકુમાર, હું આ ગુફામાં કેદ છું. મારા પિતા એક ક્રૂર રાક્ષસ છે. તે હમણાં જ આવતા હશે. જો એ તમને જોશે તો તે તમને મારી નાખશે. મારે તમને બચાવવા છે કારણ કે મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે. વિક્રમ પહેલા તો ગભરાયો, પણ પછી તેણે હિંમત કરી. તેણે પૂછ્યું, શું એ રાક્ષસને મારવાનો કોઈ ઉપાય નથી? મારે તમને આ કેદમાંથી આઝાદ કરવા છે. ત્યારે પેલી સુંદરીએ ગંભીર થઈને એક રહસ્ય ખોલ્યું. તેણે કહ્યું કે રાજકુમાર, મારા પિતા સાધારણ રાક્ષસ નથી. એમનો જીવ એમના શરીરમાં નથી, પણ અહીંથી 7 સમંદર પાર એક ટાપુ ઉપર એક સોનાના પાંજરામાં પુરાયેલા પોપટમાં વસે છે. જો કોઈ તે પોપટની ગરદન મરડી નાખે તો જ મારા પિતા મરી શકે. ત્યાં પહોંચવું અશક્ય છે. વિક્રમની આંખોમાં ચમક આવી. તેને પોતાની ગોફણ અને તે પાકા મિત્રો યાદ આવ્યા. 7 સમંદર પાર જવું કોઈ નાની વાત નહોતી, પણ જેની પાસે સાચા મિત્રો હોય એને ચિંતા કરવાની શું જરૂર? હજી વિક્રમ કઈ બોલે તે પેલા જ ગુફાની બહાર આકાશમાં એક મોટો ગળગળાટ સંભળાયો અને જોતામાં એક લાકડાનું વિમાન જેવું ઉડન ખટોલો ગુફાના દ્વારે આવીને ઉતર્યું. તેમાંથી કોણ ઉતર્યું ખબર છે? લાખો સુથાર. લાખો હસતા હસતા બોલ્યો કે વિક્રમભાઈ, જુઓ, હું મારી વિદ્યા શીખી ગયો. આ રહ્યો મારો ઉડન ખટોલો. હું આકાશમાંથી તને શોધતો હતો. હજુ તો લાખાને ભેટીને વિક્રમ રાજી થાય ત્યાં જ બીજો એક ચમત્કાર થયો. ગુફાના રસ્તેથી આપણો કરશન એક ઊંચા અને મજબૂત ઊંટ ઉપર સવાર થઈને આવ્યો. કરશને કહ્યું કે મિત્ર, મેં પેલું ઊંટ શોધી કાઢ્યું અને બદલામાં એ લોકોએ મને પશુ પક્ષીઓની ભાષા સમજવાની અને એમને વશ કરવાની જાદુ લાકડી આપી છે. અને સૌથી છેલ્લે હાથમાં એક લાંબી પોથી અને કપાળમાં તિલક સાથે દેવ બ્રાહ્મણ પણ ત્યાં આવી પહોંચ્યો. દેવ બોલ્યો કે મિત્રો, હું પણ મરેલાને જીવતો કરવાની અને તૂટેલી વસ્તુ સાંધવાની અનોખી સંજીવની વિદ્યા શીખીને આવ્યો છું. હવે આપણે ચારેય ફરીથી સાથે છીએ. વિક્રમે હરખાઈને બધી વાત કરી કે મિત્રો, આ સુંદર સ્ત્રી રાક્ષસના પંજામાં છે. એનો પિતા ખૂબ જ ક્રૂર છે.
એનો જીવ 7 સમંદર પાર એક પોપટમાં છે. મારે ત્યાં જઈને એ પોપટને પકડવો પડશે, તો જ આ સ્ત્રી અને આ આખું જંગલ રાક્ષસના ત્રાસમાંથી છૂટશે. મિત્રોએ કહ્યું કે ચિંતા ન કર, અમે તારી સાથે છીએ. લાખાએ વિક્રમને ઉડન ખટોલામાં બેસાડ્યો. કરસને પોતાની જાદુઈ લાકડીથી પક્ષીઓને પૂછ્યું કે 7 સમંદર પાર જવાનો રસ્તો કયો છે. પક્ષીઓએ માર્ગ બતાવ્યો. દેવે વિક્રમના હાથે એક રક્ષાસૂત્ર બાંધ્યું, જેથી કોઈ જાદુ એને નડે નહીં. વિક્રમ ઉડન ખટોલામાં બેસીને વાયુ વેગે આકાશમાં ઉડ્યો. પાછળ પાછળ કરશન અને દેવ પણ પેલા જાદુઈ ઊંટ ઉપર રવાના થયા. 7 સમંદર પાર કરવા એ બહુ મોટું સાહસ હતું. આકાશમાં કાળા વાદળો અને નીચે ભૂગવતો દરિયો, પણ વિક્રમ ડર્યો નહીં. લાખાના બનાવેલા ઉડન ખટોલાએ એને બરાબર સાથ આપ્યો. છેવટે વિક્રમ એક એવા ટાપુ ઉપર પહોંચ્યો જ્યાં સોનાનું એક ઘટાદાર ઝાડ હતું. એ ઝાડની સૌથી ઊંચી ડાળી ઉપર એક સોનાનું પાંજરું લટકતું હતું અને એની અંદર હતો પેલો જાદુઈ પોપટ. વિક્રમે જોયું કે પોપટની આસપાસ ભયાનક સર્પો પહેરો ભરી રહ્યા હતા. વિક્રમે પોતાની જૂની ભાઈબંધી જેવી ગોફણ કાઢી. એણે લુહારે આપેલી પેલી અણીદાર લોખંડની ગોળી ગોફણમાં ભરાવી. એણે એક ઊંડો શ્વાસ લીધો અને નિશાન તાક્યું અને સનાનન કરતી ગોળી સીધી સાંકળ ઉપર વાગી અને સોનાનું પાંજરું પૃથ્વી ઉપર પડવાના બદલે સીધું વિક્રમના હાથમાં આવી ગયું. જેવું પાંજરું વિક્રમના હાથમાં આવ્યું તે તરત જ પેલા ઝેરી સર્પો ગાયબ થઈ ગયા અને આંખો ટાપુ ધ્રુજવા લાગ્યો. પેલી બાજુ ગુફામાં રહેલા રાક્ષસને ખબર પડી ગઈ કે એનો કાળ નજીક છે. તે કાળજાળ થઈને પોતાના હાથ પગ પછાડવા લાગ્યો. વિક્રમે પાંજરું ખોલીને પોપટને બહાર કાઢ્યો. પોપટે માણસની વાણીમાં કરગરવા માંડ્યું કે કુંવર, મને છોડી દે, હું તને અઢળક સંપત્તિ આપીશ. પણ વિક્રમ લાલચમાં આવેવો નહોતો. એણે જોયું કે 7 સમંદર પારથી રાક્ષસ ઉડતો ઉડતો એની તરફ આવી રહ્યો છે. રાક્ષસનું શરીર પર્વત જેવું વિશાળ હતું અને એના શ્વાસથી જંગલના ઝાડ પડવા લાગ્યા હતા. દૂરથી કરસને ઊંટ ઉપર બેઠા બેઠા બૂમ પાડી કે વિક્રમ જલ્દી કર, રાક્ષસ અહીં પહોંચવા આવ્યો છે. વિક્રમે જરાય મોડું કર્યા વગર પોપટના બંને પગ પકડીને મરડી નાખ્યા. જેવી પોપટની ટાંગ તૂટી કે તરત જ હવામાં ઉડતા રાક્ષસના બંને પગ તૂટી ગયા અને તે જમીન ઉપર પટકાયો. રાક્ષસ કણસવા લાગ્યો. છેવટે વિક્રમે પોપટની ગરદન પકડી અને જોરથી મરડી નાખી. એક જોરદાર ધડાકો થયો. આખા આકાશમાં વીજળી થઈ અને પેલો ભયાનક રાક્ષસ જોત જોતામાં રાખ થઈ ગયો. રાક્ષસનો અંત આવવાની સાથે જ આખા જંગલમાં નવી રોશની છવાઈ ગઈ. જે પશુ પક્ષીઓ ડરના મયરા છુપાઈ ગયા હતા તે બધા બહાર આવીને કિલકિલાટ કરવા લાગ્યા. વિક્રમ ફરી ઉડન ખટોલામાં બેસીને ગુફા પાસે પાછો આવ્યો. ત્યાં એના ત્રણેય મિત્રો એની રાહ જોઈ રહ્યા હતા. જેવું વિક્રમે ગુફામાં જઈને પેલી સુંદર સ્ત્રીને સમાચાર આપ્યા કે રાક્ષસ મરી ગયો છે કે તરત જ એક મોટો ચમત્કાર થયો. પેલી સ્ત્રી જે અત્યાર સુધી રાક્ષસીના શ્રાપમાં હતી તે હવે વધુ તેજસ્વી અને દિવ્ય દેખાવા લાગી. એણે હસતા હસતા કહ્યું કે રાજકુમાર, તમારો ખૂબ ખૂબ આભાર. હું કોઈ રાક્ષસી નથી, પણ એક શ્રાપિત અપ્સરા હતી. તે રાક્ષસે મને કેદ કરી હતી. આજે તમારા સાહસ અને તમારા મિત્રોની મદદથી હું આઝાદ થઈશું. ચારેય મિત્રો એકબીજાના ગળે બેઠા. વિક્રમને સમજાઈ ગયું કે જો એણે તોફાન ન કર્યા હોત
તો એને દેશવટો ન મળ્યો હોત, તો એને આવા બહાદુર મિત્રો અને આવી અદ્ભુત વિદ્યાઓ ન મળી હોત. ચારેય મિત્રોએ નક્કી કર્યું કે હવે સમય પાકી ગયો છે કે પોતપોતાના વતન અને પોતપોતાના માતા પિતા પાસે પાછા ફરે. વિક્રમ હવે પેલા જેવો તોફાની છોકરો નહોતો રહ્યો. એના ચહેરા ઉપર એક ગંભીરતા અને આંખોમાં પરોપકારની ભાવના હતી. લાખાએ પોતાનો ઉડન ખટોલો તૈયાર કર્યો. વિક્રમસિંહ અને પેલી સુંદર રાજકુંવરી એમાં બેસી ગયા. કરશન એના જાદુ ઊંટ ઉપર સવાર થયો અને દેવ બ્રાહ્મણ પોતાની જ્ઞાનની પોથીઓ લઈને તેની સાથે બેઠો. આ અનોખી સવારી જ્યારે ગામના પાદરે પહોંચી ત્યારે આખું ગામ જોવા ઉમટી પડ્યું. લોકો તો આભા બનીને જોઈ રહ્યા. આકાશમાં ઉડતું લાકડું નીચે ઉતર્યું. વિક્રમ સીધો જ પોતાના પિતા મહારાજાના ચરણોમાં જઈને નમી ગયો. રાજાએ જોયું કે એનો દીકરો હવે બદલાઈ ગયો છે. એની સાથે એના ત્રણેય મિત્રો પણ હતા, જેમણે પોતાની વિદ્યાથી રાજ્યનું નામ રોશન કર્યું હતું. વિક્રમે પિતાને પોતાની આખી યાત્રાની વાત કરી કે કેવી રીતે મિત્રોએ વિદ્યા શીખી, કેવી રીતે રાક્ષસનો નાશ કર્યો અને કેવી રીતે એક નિર્દોષ રાજકુંવરીને બચાવી. રાજાની આંખોમાં હરખના આંસુ આવી ગયા. તેમણે જોયું કે દેવ બ્રાહ્મણે પોતાની વિદ્યાથી રાજ્યના બીમાર અને અશક્ત લોકોની સેવા કરવાનું શરૂ કર્યું. લાખા સુથારે ખેતીવાડી માટે નવા અને આધુનિક ઓજારો બનાવ્યા, જેથી ખેડૂતોનું કામ સરળ થાય. કરશન ભરવાડે પશુઓની ભાષા સમજીને રાજ્યના પશુધનને રોગમુક્ત અને સુરક્ષિત બનાવ્યું. અને આપણો વિક્રમસિંહ એણે પોતાની ગોફણ હવે ગરીબોના રક્ષણ માટે વાપરવાનું નક્કી કર્યું. રાજાએ ધામધૂમથી વિક્રમ અને પેલી રાજકુંવરીના લગ્ન કરાવ્યા. આખા રાજ્યમાં લાડુ વહેંચાયા અને દીવાઓ પ્રગટાવવામાં આવ્યા. જે સ્ત્રીઓના માટલા વિક્રમે ફોડ્યા હતા તે જ સ્ત્રીઓએ આજે અરખાઈને વિક્રમના ઓવારણા લીધા. વિક્રમે જોયું કે એકતા અને મિત્રતામાં કેટલી શક્તિ છે. જો એના મિત્રોએ એને સાથ ન આપ્યો હોત તો તે કદાચ ક્યારેય રાક્ષસને જીતી શક્યો ન હોત. ચારેય મિત્રોએ વચન લીધું કે તેઓ આજીવન આમ જ સાથે રહીને પ્રજાની સેવા કરતા રહેશે. આ વાર્તા આપણને શીખવે છે કે સાચી મિત્રતા અને એકતામાં જ સાચું બળ છે. જ્યારે આપણે આપણી આવડતનો ઉપયોગ બીજાને હેરાન કરવાના બદલે બીજાની મદદ માટે કરીએ છીએ, ત્યારે જ આપણે સાચા વીર બની શકીએ છીએ.